વહેલી સવારે ધંધુકા ધોલેરા રોડ પર શક્તિધામ ટ્રાવેલ્સની બસ પલટી, 100 મુસાફરો સુરક્ષિત। વહેલી સવારે લગભગ 4 વાગ્યાની આસપાસ ધંધુકા ધોલેરા રોડ પર રોજકા ગામની આગળ શક્તિધામ ટ્રાવેલ્સની બસ GJ05-9927 જે સુરતથી વડિયા જતી હતી, અચાનક ડ્રાઈવર વિપુલભાઈ ગોસાઈનું સ્ટેરિંગ પરથી નિયંત્રણ ગુમાવતા પલટી ગઈ। ઘટનાની જાણ થતાં જ ધંધુકા અને ધોલેરાની 108 એમ્બ્યુલન્સની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી। ધંધુકામાં 108 પાયલોટ અશરફભાઈ પઠાણ અને EMT રવિરાજસિંહ ગોળ, ધોલેરાના 108 પાયલોટ અનિરુદ્ધસિંહ વાડા અને EMT ઇમરાનભાઈ પરમાર આ ટીમોએ ઝડપભેર કામગીરી કરીને બસની બારીઓમાંથી મુસાફરો અને તેમના સામાન સુરક્ષિત રીતે બહાર કાઢ્યો। કોઈ જાનહાનિ થઈ નથી। મુસાફરોને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી સલામત સ્થળે પહોંચાડવામાં આવ્યા। રિપોર્ટર CK બારોડ।